રાજકોટથી સમાચાર કે જ્યાં વીએચપી અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ ફરી આમને સામને છે। વીએચપી નેતાની ટિપ્પણી સામે ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રહાર કર્યો। ઇન્દ્રનીલ રાજગુરુએ વીએચપીને નકલી હિન્દુ સંગઠન ગણાવ્યું। વીએચપી ગુંડાઓની ટોળકી છે તેવો ઇન્દ્રનીલ રાજગુરુએ આરોપ લગાવ્યો। આ ટોળકીને મેં ખુલ્લી પાડી જેથી હવે તેમને તકલીફ પડી રહી છે। આ ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે। નવરાત્રિમાં વિધર્મીના પ્રવેશની ઇન્દ્રનીલ રાજગુરુએ તરફેણ કરી હતી। વીએચપીએ ઇન્દ્રનીલ રાજગુરુની ટિપ્પણીનો વિરોધ કર્યો। આપણે જણાવીએ કે થોડા દિવસ પહેલાં ઇન્દ્રનીલ રાજગુરુએ નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશને સમર્થન આપતા કહ્યું હતું કે વિધર્મીઓ ગરબામાં માની આરાધના કરે છે, કલમાં નથી પડતા અને લવ જેહાદ એ ઊભો કરેલો ગુબ્બારો છે। જે બાદ વીએચપી નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ જવાબ આપ્યો હતો કે તેમને મુસ્લિમો પ્રત્યે પ્રેમ હોય તો નામ પાછળ ખાન કેમ નથી લગાવી દેતા? ત્રેવડ હોય તો મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ચૂંટણી લડી બતાવો તેવો પડકાર પણ ફેંક્યો હતો। હવે ફરીથી કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ આમને સામને આવ્યા છે। એ નકલી હિન્દુત્વ વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દનો પ્રયોગ કરી શકે। તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે। એનો દુરુપયોગ આ એક ગુંડા ટોળકી છે।